11/11ના રોજ મારો દીકરો હિરેન, નાનો દીકરો, એ પોતે જોબ ઉપર પોરબંદરમાં યસ બેંકમાં આસિસ્ટન્ટ મેનેજર છે. એ મોટરસાઇકલ લઈ અને ઘરેથી નીકળ્યો. રાણાવ બાયપાસમાં પીગ્યા એટલે 11/11ના એક સિગ્મા સ્કૂલની બસ પૂર ઝડપે જતી હતી અને એની મારા દીકરાને જાહેર રસ્તા ઉપર બસે બ્રેક કરી અને મારા દીકરાને ભેળવી લીધો. મારો દીકરો એમાં મતલબ ભેળવાઈ ગયો અને અકસ્માત થઈ ગયો. જે તે સમયે અમે ટૂંકી સારવાર લેવા માટે પોરબંદર ગયા. પોરબંદરમાં સામાન્ય નાની સારવાર લઈ અને ત્યાંથી અમે પરભારા એક એવી એમ્બ્યુલન્સ લઈને નસીબ જોગી અમે 2.5 કલાકમાં અહીં પહોંચ્યા. એટલે રાજકોટની SCG હોસ્પિટલ ને ડૉક્ટર પાર્થલાલ સેતા ત્યાં અમે દાખલ થયા અને એની સિટેશન કર્યું. તો એની અમને કીધું કે ભાઈ આ તો એક સામાન્ય વસ્તુ છે, આને તો ખાલી માથામાં 3 સેટ તિરાડું છે કે એટલે આમાં કોઈ છે નહીં, એટલે કે આપણે આનું ઓપરેશન થઈ જાય ને આ ખાલી તમારે 2-3 લાખ રૂપિયા બેસીએ. હવે એ દરમિયાન એની મારા દીકરાને 12:30 વાગ્યાની વાત એટલે સાંજે 9:30 વાગ્યા સુધી એક જ જગ્યાએ એમાં જે એને એમરજન્સી રૂમ છે ત્યાં રાખી દીધો. અહીંથી બ્લડિંગ ચાલુ હતું. પછી અમે 7 વાગે રિક્વેસ્ટ કરી, સાહેબ આ તમે આવી રીતનું રાખી દો. અમે માંથી પોરબંદરથી એટલી સ્પીડમાં આવી એનો તો કંઈ મતલબ નહીં. એટલે એને રાતે 10 વાગે ઓપરેશન કર્યું. ઓપરેશન કરી અને અમે 6-7 દી ICUમાં રહ્યા. ICUમાંથી એની અમને જનરલમાં શિફ્ટ કર્યા. મારા દીકરાને બેંકમાં નોકરી કરતો હતો એટલે કેશલેટ કે જે કેશલેટ આપણે કે જે એનો વીમાનું પોતે વીમા કંપનીનું કવચ હતું ને એ અમે રજૂ કર્યું. એટલે અમારે જે 6 દીમાં 3 લાખ રૂપિયા 4 લાખ રૂપિયા અમારું એમાંથી પૈસા કપાણા. પછી આ લાલ શેતાનને આનું મેનેજમેન્ટ એને કેવું થયું કે આની પાસે આવડી વીમા પોલિસી છે તો આપણે વીમા પોલિસી ખાઈ જાવી. એટલે એની અમે જનરલમાં અમને 2 દી મોકલી અને પાછું એક એવું ઇન્સન માર્યું છે એ ઇન્સનમાં એની ભૂલ છે. એટલે મારા દીકરાને એમાંથી નેમોનિયા તાવ થયો. એટલે ખતરનાક નેમોનિયા એનાથી વર્યો નહીં. એટલે દહક દી સુધી એને તાવનો પ્રોબ્લેમ રહ્યો. પછી એને અમુક એન્ટીબાયોટિકના અમુક એવા ગંભીર બધા એવા ઇન્સન માર્યા. 15 દી પછી પાછું કેવું થયું કે મારા દીકરાને અહીં બીજી ફરે પાણી ભરાઈ ગયું. એટલે પછી પાણી ભરી ગયું. પોતે તો એને પોતાના લાલ શેતાનને તો એમ ખબર જ નથી કે પાણી ભરી. બીજા ડૉક્ટરને એક વિઝિટ કરાવતા તો એની આવીને કીધું કે હિરેનભાઈ મુવમેન્ટ નથી આપતો. તો પાછું રાતે ચેક કર્યું ને તો હિરેનભાઈને પાણી ભરાઈ ગયું. એટલે બીજી મતલબ એને બીજું ઓપરેશન કર્યું. એ થઈ ગયા પછી ધીમે ધીમે પાછો હિરેનભાઈ ભાનમાં આવતો હતો. હવે જે તે સમયે ICUમાં હોય તો એને આખી બોડી ચેક કરવાનો એનો અધિકાર છે. SCG વાળાનો કહેવાય કે પાર્થલાલ અહીં થોડુંક લાગેલું હતું સામાન્ય. અમે કીધું કે તમે શરીર આખું જોઈજો. અહીં એક હિંસક લાગેલું હતું. એ મને શનિવારે એને કીધું કે હિંસક છે એને ખાલી સામાન્ય શેકો મારવો. એ શનિ, રવિ, સોમ ને મંગળવારે એને અહીં કર્યું પોતે ઓપરેશન. તો 5 ઇંસામ એવડો મોટો શેકો મારી દીધો. એ કાઢી લીધું. એનો વિષયનું તો સતાઈને કાઢી લીધું. એ થઈ ગયું. એને પૈસા સારું થઈ ને 5 દી સારું 5 દી મળું. પાછા એમ કરતાં પાછા વળી 8-10 દી થયા તો એને પાછો 28 તારીખે પાછું કેવું થયું કે ICUની અંદર દાખલ છે. હવે ICUની અંદર દાખલ એટલે આપણે ICUની અંદર દાખલ હોય તો એની જવાબદારી આવી જાય ને. આપણે આગળ કોઈ વસ્તુ છે કે આપણે અંદરમાં હોય એની અંદરમાં તો એને 69 mmનું હેમરેજ પાછું થયું. પાછો વળી કે આ તો કે પાછો હોય કે કોમોમાં વહી ગયો. 69 mmનું હેમરેજ થયું. પછી એમાં એને કંઈ ખબર ન પડી કે શું કારણ થયું. અમે કીધું કે આનું રીઝન શું તો એ તો કે આપણે કે સિટેન કર્યું કે એટલે પછી એની ઓપરેશન કર્યું. એટલે પાછું પૂછ્યું સાહેબ આ તમે અંદર છે ને આવું કેમ થયું. પાછું એવડું ભયંકર ઓપરેશન કરી નાખ્યું. હવે એ ઓપરેશન કરીને પાછો લઈ આવ્યા. પછી મારો દીકરાના એવી મોમેન્ટ કે ખાલી એક હાથ અને 2 આંખું એના સિવાય કંઈ મોમેન્ટ ન મળે. હવે એ દરમિયાન એને ઓપરેશન કરી લીધું. અહીંથી જે હાડકી હતી એ બધી કાઢી લીધી. એ હાડકી ક્યાં નાખી દીધી અમને કંઈ કીધું નહીં. એ પછી અમે તો ઓછામાં ઓછા 5 દી કીધું અહીંથી આપણે હાડકી કાઢી લીધી. પછી ત્યાંથી એ થઈ ગયું. એમ કરતાં એની નજર કેવી કે અમારે 1.5 મહિનો થયો ને એટલે અમારું 31 લાખ રૂપિયાની બિલ કર્યું. હવે અમારી પાસે પૈસા એની નજર કેવી કે આ લોકો પાસે બીજી પોલિસી છે. એટલે બીજી પોલિસી સારું થઈને એની આવી રીતનું કર્યું 5 દી સારું 5 દી નબળું. હવે એ દરમિયાન પછી અમારી પાસે પૈસા નહોતા. અને પૈસામાં એક દિવસ એને એવું કર્યું કે મારા એને 90,000 કાયમનું 62,000 રૂપિયા તો બિલ અમે ભરતા હતા. એક દી 90,000નું બિલ કર્યું. મારા દીકરી બાપા આ તો 90,000નું બિલ આવ્યું. એટલે એને જે 10 દી પહેલાં જે દવા આપી હતી ને એ ખોટા બિલ ચડાવ્યા. એટલે 25,000 રૂપિયા અમે પકડ્યા. એટલે અમે CEOને વાત કરી ભાઈ આ પૈસા પકડા તમારા. એટલે CEOએ એક એવો મેસેજ એને બધા રિલેટિવ ફરતો કર્યો કે હાલો તમે કે 10,000 રૂપિયા લખો કે તમે 25,000 લખો તો જે દર્દી છે વર્તી જાય. એ થયું. પછી એને કેવું થયું એને એવું કીધું ભાઈ આ લોકો 10 લાખ પાછળ છે. કાલે એ મોકરિયાના હગા પાસે આપણે 5 લાખ રૂપિયા લેવાના છે. એટલે 5 લાખ રૂપિયા હતું અમને દબાણ આવ્યું. એટલે અમે અમારા વડીલો સંપર્ક સાધી અને અમે ભલામણ કરી ભાઈ અમને આ એટલા પૈસા લઈએ અમારી પાસે પૈસા થઈ રહ્યા. પછી એ એવું નક્કી કરી ગયા કે ભાઈ આને હવે તમે પૈસા ન લેતા તમારી કોઈ કોકિલાબેન આંબાણી હોસ્પિટલ નથી આના પૈસાને થોડુંક ધીરું કરો કે એ દરમિયાન એમ કરતાં પાછું આગળ હાલ્યું તો પાછું
થોડાક દી પહેલાં કે 8 દી પહેલાં હવે અમે એક ઠેકાણે ગયા ત્યાં ગયા એટલે ભાઈ આને આપણે તપાસમાં બીજા ડૉક્ટરને બોલાવો તો અમે કીધું બોલાવવાનું બીજા ડૉક્ટર છે એને બીક લાગે કે બીજા ડૉક્ટર આવે તો આપણે તો પાણી ભરાવા દે તો અમારી મજૂરી વગરનો એને મારા દીકરાની પુત્રવધુ હતું એની સહી લઈ અને એની પાછી સર્જરી કરી નાખી અને ચોથી સર્જરી કરી નાખીને ત્યાંથી અમારો દીકરો ભાઈ ભગવાને મારા દીકરાને હમું ન થવા દીધું અને આ એસસીજી હોસ્પિટલ એટલે ખરેખર હું તો સરકારને કહું હાથ જોડીને કે ભાઈ મેં તો મારો 6 વર્ષનો દીકરો ગુમાવ્યો મેં એને કેમ ભણાવ્યો કેમ નોકરીમાં લગાડ્યો તો અમે આ કંઈ મીડિયાનો સહારો અને અમે એની એફઆઈઆર દાખલ કરી કે હવે મારો દીકરો તો મેં ગુમાવ્યો આ જગ્યાએ કોઈ બીજાનો દીકરાનો ભોગ ન બને એટલે આ હોસ્પિટલને ઉતારું તાળા લાગી જાય અને ડૉક્ટર લાલ શેતા છે એ શેતાન છે ખરેખર એનો એવો તમોગુણી છે કે મારા હેમેતા આ મહિનાથી થા એને મને એક એવી જગ્યાએ મને એવો આમ હડકા ફેરેલ હું તો એને મહિને બોલાવતો નહીં પણ ખરેખર લાલ શેતાનું લાયસન્સ રદ થવું જોઈએ આ હોસ્પિટલમાં તાળા લાગવા જોઈએ સરકારને મારો એટલો ખરેખર અનુરોધ છે.